આજે આખે આખું ગુજરાત હોળી ઉજવી રહ્યું છે અને આજે સાંજે હોળિકા દહન પણ થશે. પરંતુ શું તમને એવું ખબર છે કે આપણા ગુજરાતમાં એક ગામમાં આ હોળીની ઉજવણી જ નથી થતી? અને એવું નહીં કે આ વર્ષે નહીં થાય, પરંતુ છેલ્લા 225 વર્ષથી ગુજરાતના ગામમાં લોકોએ હોળિકા દહન નથી કર્યું. તમને આ કદાચ માનવામાં નહીં આવે, પરંતુ આ જે ઘટના છે એ આપણા જ આસપાસના ગામમાં થઈ રહી છે. આ જે ગામ છે એ બનાસકાંઠામાં આવેલું છે. બનાસકાંઠામાં બટાકા નગરી તરીકે ઓળખાતું ડીસા અને આ તાલુકામાં આવેલું એક ગામ છે રામસણ. આ એક જગ્યા છે જ્યાં છેલ્લા 225 વર્ષથી હોળીની ઉજવણી નથી થતી. ગામના લોકોનું કહેવું છે કે આ જે ગામ છે તેનું પૌરાણિક નામ છે રામેશ્વરમ, અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે અહીં આવીને પૂજા અને અર્ચના કરી હતી. હવે રામેશ્વરમના નામ પર બનેલા આ ગામમાં 12,000ની વસ્તી છે અને સાથે જ આ ગામમાં છેલ્લા 225 વર્ષથી હોળી પણ નથી પ્રગટાવવામાં આવી. એવું કહેવાય રહ્યું છે કે 225 વર્ષ પહેલા આ ગામમાં હોળિકા દહન થતું હતું, પરંતુ 225 વર્ષ પહેલા જ આ ગામમાં અચાનક આગ લાગી ગઈ હતી અને મોટી સંખ્યામાં જેટલા પણ ઘર હતા ને એ બધા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા અને લોકોના માથેથી છત જે છે એ જતી રહી હતી. આટલું જ નહીં, મહેનતની મૂડી પર બળીને ખાખ થઈ ગઈ હતી. એટલે કે રાતોરાત ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કશું બચ્યું જ ન હતું. મોજ મજાનો આ જે હોળીનો પર્વ છે એ 225 વર્ષ પહેલા આ ગામમાં સન્નાટો લઈને આવ્યું હતું અને ત્યારથી કરીને આજ સુધી આ ગામમાં હોળીની ઉજવણી નથી થઈ. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.